સિંધુ જળ સંધિ છે એને રદ કરવી, એના આયોજન કરવા એ એટલું બધું સહેલું નથી. ઘણા બધા અઘરા છે અને ઘણી બધી પ્રક્રિયાઓ અને ઘણા બધા પાસાઓ એની અંદર આવે છે. નમસ્કાર. તાજેતરમાં પહેલગામની ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે જે પગલું લીધું અને સિંધુ જળ સંધિ રદ કરી દીધી, અને એ પછી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ એવું કીધેલું હતું કે ભારત સરકાર શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન કરશે અને પાણીનું એક પણ ટીપું પાકિસ્તાન સુધી નહીં જાય એવું સી.આર. પાટીલે વાત કરી હતી. હવે હું તમારી સાથે એ વાત કરીશ, સિંધુ જળ સંધિ છે એને રદ કરવી, એના આયોજન કરવા એ એટલું બધું સહેલું નથી. ઘણા બધા અઘરા છે અને ઘણી બધી પ્રક્રિયાઓ અને ઘણા બધા પાસાઓ એની અંદર આવે છે. થઈ શકે, પરંતુ બહુ જ લાંબા વર્ષો સુધી આ કામ કરવું પડે અને એટલો મોટો ખર્ચો, લાંબો ખર્ચો આવે કે જે બહુ અઘરું થઈ પડે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે જ્યારે પહેલગામની ઘટના પછી ભારતે પાકિસ્તાન સાથેની જે જળ સિંધુ સંધિ જે રદ કરી, એ પછી જાણકારોનું કહેવું એમ છે કે આ જે સિંધુ સંધિ રદ થયા પછી ભારત આ જે પાણી રોકાઈ જશે એને સિંચાઈ અને પીવા માટે વધુ પાણી લેવાનું શરૂ કરી શકે છે અને પાણીનો વપરાશ અને પ્રવાહ અંગેના ડેટા પણ શેર કરવાનું બંધ કરી દેશે. એને કારણે પાકિસ્તાનને સૌથી મોટી મુશ્કેલીનો એ સામનો કરવો પડે કે પાણીના પ્રવાહની આગાહી કરવી અને આવનારા પૂર અને દુષ્કાળની જોગવાઈઓ કરવી એ પાકિસ્તાન માટે મુશ્કેલ બની જાય. એટલે અત્યારે ભારત આ પાણી બંધ કરી દે તો એ પછી આ પાણીનો જે પ્રવાહ છે એની આગાહી, એટલે એનું જાણકારી મેળવવી પાકિસ્તાન માટે મુશ્કેલ બની જાય અને પાકિસ્તાનમાં પૂર આવી જાય ત્યાં સુધી પાકિસ્તાનને ખબર બી નહીં પડે એવી મોટી મુશ્કેલી પાકિસ્તાને અનુભવવી પડે. હવે એકચ્યુઅલી આ જે સિંધુ નદીનો જે આખો પ્રવાહ છે એની અંદર જે સિંધુ જળ સંધિ થયેલી છે એમાં ભારતને 3 પૂર્વ નદીઓ મળેલી છે. પૂર્વીય નદીઓ જેને કહેવાય છે, એક છે સતલજ, એક બિયાસ અને એક રાવી. હવે આ પાણીનો અમર્યાદ ઉપયોગ કરવાની ભારતની પાસે સત્તા છે અને એવી જ રીતના પાકિસ્તાનને 3 નદીઓના પાણી વાપરવાની સત્તા છે. એમાં એક છે ચેનાબ, જેલમ અને સિંધુ. આ 3 નદીના પાણી છે એ પાકિસ્તાનને મળે છે. આ ઉપરાંત ભારત છે એ પશ્ચિમ નદીઓનું જે પાણી છે એનો ઘરેલું અને કૃષિ માટે પણ ભારત ઉપયોગ કરે છે. અને પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહમાં છે એ નોંધપાત્ર ઘટાડો થવા માટે ઓછામાં ઓછા 1-2 નહીં પણ 3 થી 4 કરતાં વધારે વર્ષો લાગી શકે. અને પશ્ચિમ નદીઓ પર ભારતના જે હાઇડ્રો પ્રોજેક્ટ છે એમાં સંધિ મુજબનું જે પાણી છે એ પાલન ભારત તો કરતું આવ્યું છે અને પાણીનો કોઈ સંગ્રહ કે ડાયવર્ઝન ભારતે હજુ સુધી કર્યો નહોતો. ભારત જે છે એ સિંધુ બેસિનની તમામ 6 નદીઓમાંથી મોટા પાયે પાણીનું ડાયવર્ઝન અને સંગ્રહ કરી શકે છે. આ જે સી.આર. પાટીલે જે વાત કરી કે શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મમાં જે પ્લાન કરીશું, તો એની અંદર આવું એક શક્ય બની શકે કે જે 6 નદીઓના જે પાણી છે એનું ડાયવર્ઝન કરવામાં આવે અને એ પાણીને સંગ્રહ કરવામાં આવે. જો કે આવું બધું કરવા માટે પ્રોબ્લેમ એ થાય કે હાલના જે બંધ છે એની ઊંચાઈ વધારવી પડે, નવા જળાશયો બનાવવા પડે અને પાણીના પ્રવાહને ડાયવર્ટ કરવા માટે સમય માંગી લે અને મોટો ખર્ચ માંગી લે. બીજું કે આવું બધું કરવા માટે, એટલે પાણીનું ડાયવર્ઝન કરવા માટે ને આવા બધા કરવા માટે પર્યાવરણીય જોખમો
અને વસ્તી વિસ્થાપન એટલે વસ્તીને ત્યાંથી ખાલી કરવી પડે એ પણ એક મોટું જોખમ રહેલું છે. બીજું કે આ પાણીના ડાયવર્ઝનને કારણે સૌથી મોટી એક સમસ્યા એ ઊભી થઈ શકે કે જે પર્વતીય વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પૂર અને ભૂસ્ખલનનું જોખમ ઊભું થઈ શકે જ્યાં આ 3 નદીઓ વહી રહી છે. જેલમ નદી છે એની પર ઉરી ડેમ બાંધવામાં આવેલો છે. ચેનાબ ઉપર દુલ્હસ્તી, સલાલ અને બગલીહાર ડેમ છે. સિંધુ પર નીમુ, બાઝગો અને ચૂટક ડેમમાં કાપ કાઢવા માટે અને ક્ષમતા વધારવા અને ડાયવર્ઝન કરવા માટેની યોજના આ બધા બંધોમાં કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કિશનગંગા, રાતલે, ગુલબુલ પ્રોજેક્ટ છે અને તેની સાથે ક્ષમતાવાળા બેરેજ પર કામ ઝડપી બનાવવાનું પણ આ યોજનાની અંદર થઈ શકે છે. હવે એકચ્યુઅલી ભારત જે છે એ પૂર્વી નદીઓ જે ભારતને મળેલી છે એમાંથી રાવી નદીના 2 મિલિયન એકર ફૂટ પાણીનો ઉપયોગ કરી શક્યું નથી. એટલે આ જે રાવી નદીનું જે પાણી છે એ પંજાબ થઈને પાકિસ્તાનની અંદર બિન ઉપયોગી રીતે વહ્યા કરે છે. સતલજ, રાવી અને બિયાસની પૂર્વ નદીઓ જેમ કે ભાખરા, નાથપા, જાકરી, બસ્સી, ચમેરા, કરચમ વાંગટુ, કોલ, લારગી, પોંગ, મલાના, પાંડો, સાપુર, કાંડી અને રણજીત સાગર એ પરના હાલના બંધો જે છે ડેમ છે એની અંદર ક્ષમતામાં વધારો કરવામાં આવી શકે છે અને નવું પાણી છે એમાં ત્યાં સંગ્રહ કરવામાં આવી શકે અથવા એને ડાયવર્ઝન કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. હવે સિંધુ નદીના બેસિનની જે જળ વિદ્યુત ક્ષમતા છે એનો પણ ભારતે પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી. સિંધુ નદીની જે જળ વિદ્યુત ક્ષમતા છે એનાથી માત્ર 5મા ભાગ કરતાં પણ ઓછો ઉપયોગ ભારતે કર્યો છે. એટલે ભારતની અંદર જે પશ્ચિમ નદીઓ પર 3482 મેગાવોટ ક્ષમતાનું વીજળીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે આ જ બંધોની જે કેપેસિટી છે એ 20,000 મેગાવોટની છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ અને હરિયાણા ભારત માટે બીજી મુશ્કેલી એ ઊભી થઈ શકે કે આ જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ અને હરિયાણાની અંદર જુદી જુદી પાર્ટીઓની સરકાર છે, જુદી જુદી પાર્ટીઓના શાસન છે. એટલે પાણી વેચણી પર મુશ્કેલી ઊભી થઈ શકે કારણ કે બધા જ રાજ્યોના પોતાના જુદા જુદા હિતો એની અંદર સમાયેલા છે. હવે આ તો જળ સિંધુની જે વાત છે એ તો બહુ લાંબા ગાળાની છે, પરંતુ એની સામે ભારતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. કારણ કે સિંધુ નદીનો જે કેટલોક ભાગ છે એ ગુજરાતના કચ્છથી ભારતની અંદર ફરીથી પ્રવેશ કરી શકે છે અને એ જે પાણી ગુજરાતના કચ્છથી ભારતમાં આવે છે એની ઉપર પાકિસ્તાન ભારતને પર્યાવરણીય અસર પહોંચાડી શકે છે અને નદીના પ્રવાહને કૃત્રિમ રીતે નિયંત્રિત કરી શકે છે. બીજું કે આ સિંધુ અને બ્રહ્મપુત્ર નદી છે એનું ઉદ્ગમ સ્થાન ચીનમાં છે અને ચીન છે એટલે સૌથી મોટું જોખમ રહેલું છે કારણ કે ચીન જે છે એ પાણીના શસ્ત્રીકરણનો પણ મોટો ભય ચીન સામે રહેલો છે. એટલે જે રીતના સિંધુ જળ સંધિની ભારતે વાત કરી છે પરંતુ એનો અમલ કરવો એટલો બધો ઇઝી નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.